આ છે પોપટભાઈનો સોશિયલ મીડિયા આશ્રમ. અત્યારે મને પહોંચી ગયા છે અને આ મુવા પાસે આવેલો છે. તમે જોઈ શકો છો મોગલ ગામની જગ્યા. તમે જોઈ શકો છો કે બધા ભાઈ ભક્તો બધા આવી ગયા છે. જોરદાર માતાજીની મૂર્તિ મૂકવામાં આવી છે મોગલમાંની. તમે જોઈ શકો છો બે મૂર્તિ છે અને ભાઈ સત્સંગ મંડળી શરૂ છે. એના આપણે અલગથી વિડીયો બનાવશું કારણ કે વિડીયો બહુ મોટો બની ગયો છે. અહીંયા ચા બને છે, તપેલા ભરી ભરીને ચા બનાવવામાં આવે છે. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા જ વિડીયોમાં. તો ગુજરાતનું મોસ્ટ પોપ્યુલર જગ્યા એટલે કે ભગોડા ધામ, મા મોગલનું ધામ ભગોડા. કોઈ પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે ભગોડા ધામ જોયું ન હોય અને નામ સાંભળ્યું ન હોય. તો આજે અમે જઈ રહ્યા છીએ ભગોડા ધામમાં, મા મોગલના ચરણોમાં, અને ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ. હવે આપણા ઓલમોસ્ટ વિડીયો બધા ફૂલ ફેમિલી સાથે જ આવશે કારણ કે ફેમિલી હારે જે વિડીયો બનાવવાની મજા આવે ને એ મજા બીજામાં નથી આવતી. તો ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ મોગલ ધામમાં અને ત્યાર પછી જવાનું છે બગદાણા ધામમાં. ને તો આપણે બે વિડીયો અલગ અલગ બનાવવાની કોશિશ કરીશું. જો એક વિડીયોમાં બે આવી જશે તો એક જ બનાવશું, અને જો નહીં આવે તો આપણે બે વિડીયો અલગ અલગ બનાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અને ફેમિલીમાં જઈ રહ્યા છીએ. જો અમારા બાળકો અહીં આવી ગયા છે, ઠેલો બેલો બાંધી દીધા ગાડીમાં. અને પછી જવાનું છે ભાવનગર, અને પછી આપણે સીધા ભાવનગર વહી જવાનું છે. તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો. આ છે મવાનું ટોલ નાકું, અને એમાં ટોલ નાકું પગી ગયા છીએ. અને ટોલ નાકામાં છે ને અત્યારે ટ્રાફિક નથી કારણ કે દિવાળી મહિનો હાલતો હોય એટલે ટ્રાફિક ઓછી હોય. બાકી તમે આવતો તો બહુ ટ્રાફિક હોય છે. આ છે પોપટભાઈનો સોશિયલ મીડિયા આશ્રમ. અત્યારે મને પહોંચી ગયા છે અને આ મુવા પાસે આવેલો છે. તમે જોઈ શકો છો આશ્રમ આખો લુક છે ને હજી આશ્રમ બને જ છે. તમે જોઈ શકો છો અહીંયા. ને અહીંયા બધા કેમ કહેવાય ને કે એપ નોર્મલ જે વ્યક્તિ હોય કે ને આપણે ગાંડા તો ન કહેવાય, પણ એપ નોર્મલ જે વ્યક્તિ હોય અને પોપટભાઈ રાખે છે, હાંસવે છે, નવરાવે ધોરાવે અને ખવડાવે પણ છે. તો આખો આશ્રમ એનો પણ છે. અને ફૂલ ફેમિલી તો ઉભા રહી ગયા છે ઘડીક વિડીયો બનાવવા માટે. અને ભાઈ આશ્રમમાં એમ કહેવાય ને કે જોરદાર સુવિધા કરવામાં આવી છે લોકો માટે. અને પોપટભાઈ બધાને સારી રીતે હાંસવે છે. જો કે અત્યારે પોપટભાઈ હાજર નહીં હોય ને કદાચ આપણે અંદર જાત જોવાય, પણ ત્યારે કોઈ આ નથી. તમને આગળ દેખાતો તો આખો આશ્રમ છે. અને ભાઈ સુવિધા બહુ સારી છે અહીંયા પોપટભાઈની. શું કહેશો કે જે કોઈને પ્રભુ સેવા કરવી હોય ને એક દિવસ રાંધીને ખવડાવવું હોય તો પણ એ આશ્રમમાં આવી શકે છે. ઓકે, તો આ રીતે આશ્રમ છે. આ આશ્રમ આવેલો છે મહુવા પાસે, લોંગડી ગામ પાસે, ટોલ નાકા એક્ઝેક્ટ બાજુમાં છે. જો પણ તમારે કોઈને સેવા કરવાની ઈચ્છા હોય તો આ તમે સોશિયલ મીડિયા આશ્રમમાં આવી શકો. રોડ પર મોટા મોટા હેવી ટ્રક નીકળે છે, જોઈ શકો છો. જેની અંદર મોટી ફોર વ્હીલ હોય છે, ગાડી. આ રોડ છે નેશનલ હાઈવે, 51 નંબરનો હાઈવે છે. અને ભાવનગર સોમનાથ હાઈવે છે. અને બધા મોટા મોટા વ્હીકલ નીકળે છે. આખો રોડ જોઈ શકો છો. જોરદાર રોડ બનાવવા આવ્યો છે. ભાવનગર પહોંચવા ખાલી 2 કલાક થાય અમારે. અત્યારે ભોગીએ ભગોડા ધામ મોગલ ધામમાં. તમે જોશો કે પાર્કિંગમાં છે, ગાડી મૂકી છે અને જાય છે અંદર. અને પાછળ જવો તમે, આ દુકાનો નવી બની ગઈ છે. જ્યારે અમે ગયા વર્ષે આવ્યા હતા ત્યારે દુકાન નહોતી, આ વખતે નવી દુકાન બની ગઈ છે. પાર્કિંગમાં ગાડી મૂકી છે. સીધા જાય માતાજીને દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આ છે મોગલ ધામની જગ્યા. તમે જોઈ શકો છો કે બધા ભાઈ ભક્તો બધા આવી ગયા છે અને માતાજીના શરણમાં બધા પહોંચી ગયા છે. જોવો છો કે ઝાડવા બાળવા ને એમ છે, પણ અહીંયા વાતાવરણ એકદમ શાંતિભર્યું વાતાવરણ છે અહીંયા. અને તમને ખબર હશે, તમે બધા આવી ગયેલા હશો, તે છતાં તમને હું બતાવી દઉં કે વાતાવરણ એકદમ શાંતિભર્યું છે. અને તમે જો બાજુમાં દુકાનો પણ છે, પ્રસાદી લેવી હોય તો નારિયેળ, શ્રીફળ, પ્રસાદી જે કંઈ લેવું હોય તમને મળી રહેશે. અમારા ભાઈ રિહાણો છે. શું થયું ભાઈને? રિહાણો છે. અમારા ભાઈ દર વખતે રિહાય છે તેડવા હાટું. હું તેડી લેવાય ને મેન ગેટ અહીંથી જવાનું છે અંદર દર્શન કરવા. જોઈ શકો છો કે મોટા અક્ષરમાં માં લખેલું છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ એટલે માં લખેલું તમને જોવા મળશે જ તે. અને આ છે મેન ગેટ, જઈએ અંદર દર્શન કરવા. અહીંયા તમે જો સુવિધા મસ્ત કરી છે બૂટ ચંપલ માટેની. અહીંયા અત્યારે સફાઈનું કામ શરૂ છે, પલક બલક ધોવાનું કામ શરૂ છે સફાઈ માટેનું. અને ભાઈ જોરદાર સુવિધા છે આજ તો અહીંયા. જો બધા ફોટા બોટા પડાવે છે. અહીંયા પણ તમારે સફાઈનું કામ શરૂ છે ત્યારે.
તો મિત્રો અમારા ભાઈને જો આજે તેરવો પીડ્યો છે, કારણ કે દર વખતે ગમે ત્યારે જવાનું ત્યારે રિહાવાનું કામ શરૂ થઈ જાય છે. અને કોને ખબર તેને શું થવા મળે, કોને ખબર, ગમે ત્યારે જાય એટલે એમ ચડવાની જીત કરે. પાછો એટલો વાયડો છે કે નહીં, એને મમ્મી પાસે નથી જતો, મારી પાસે જાય છે. જો ભાઈ તેરવો પીડ્યો મારે ને નીચે નથી હાલતો, નીચે હાલવું છે, નીચે હાલવું છે, જો નીચે નથી હાલતો, મારી પાસે રહી છે. જોરદાર માતાજીની મૂર્તિ મૂકવામાં આવે છે મોગલમાંની. જોઈ શકો છો 2 મૂર્તિ છે અને ભાઈ જોરદાર આકર્ષણનું કેન્દ્ર બને છે અહીંયા. અને ભાઈ જોવાની એકદમ મજા આવે છે. અને ભાઈ મિત્રો આ છે અંદરનો નજારો. તમે જોઈ શકો છો કે ઝાડવા નાળિયેર બધું વાવેલું છે. અને સામે એક સત્સંગ મંડળી શરૂ છે અને આર્યનની મમ્મી અને આર્યન બેઠા છે, ઉર્વશીને 3. હું અત્યારે અહીંયા બેઠો છું, હું અત્યારે અહીંયા બાકડે બેઠો છું, કારણ કે અમારે સત્સંગ મંડળીમાં બધા બેઠા છે ને હું અહીં બેઠો છું. ત્યારે અંદરનો નજારો છે કંઈક આવી રીતનું તમને જોવા મળશે. આવો એટલે સત્સંગ મંડળી શરૂ છે, એનો આપણે અલગથી વિડીયો બનાવશું, કારણ કે વિડીયો બહુ મોટો બની ગયો છે, એટલે એનો આપણે અલગ વિડીયો બનાવશું. અને હવે અત્યારે પ્રસાદીનો થોડીક જ વાર છે, તો વિચાર કરી છે પ્રસાદી લેવી ન લેવી. અહીંયા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો બધા ભાઈ ભક્તો બધા ચા પી છે. અને મારા ભાઈ જો રમે છે અહીંયા, અને ચા પાણી પીવા આવ્યા છે, બધા ભક્તો ચા પીવે છે. અને ભાઈ જોરદાર સુવિધા છે ચા માટેની. તમે પણ અહીંયા આવો તો તમે ચા પીવાનું ચૂકતા નહીં. આ બધી માતાજીને એમ કહેવાય ને કે માનતા હોય કે એને બાળકોને ફોટા છે. આખી રૂમ તો પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, અને આખું સાનું રસોડું છે. બધા ભાઈ ભક્તો બધા સેવા પણ કરી રહ્યા છે, અને સાની પણ સુવિધા ભાઈ જોરદાર છે. કાંઈ ન ઘટે ભાઈ અહીંયા તમે આવો એટલે, અને ફૂલ સુવિધા મળી રહેશે. ભાઈ અમારે જો ફૂલ મોજમાં આવી ગયો છે અહીંયા આવ્યો એટલે, અને એને પણ મેં ચા પાઈ દીધી છે, તો ભાઈ મોજમાં આવી ગયો છે. અહીંયા ચા બને છે, તપેલા ભરી ભરીને ચા બનાવવામાં આવે છે, અને દૂધ ને કેન ને બધું આવી ગયું છે. આમાં ખાંડ છે, ખાંડના પણ એમ કહેવાય ને કે કોથળા ખાંડના છે. અહીંયા ભાઈ ચા બને છે જોરદાર ભક્તો માટે. અત્યારે ભાઈ હું આર્યન હિસ્કો ખાવા લાવ્યો છું, અને હિસ્કો છે, અને ભાઈ આર્યને બહુ મજા આવી ગઈ છે ખાવાની. ક્યાંનો મને કહેતો હિસ્કા ખાવા છે રોવા માટે હિસ્કા ખાવાતું. ફાઇનલી અત્યારે વારો આવ્યો છે હિસ્કા ખાવાનું. તો ભાઈ મારે તો ફૂલ મોજ કરે છે. આ બધા મજા આવે હિસ્કા ખાવાની. જો આમ લોકો કરે છે, જો મજા આવે છે હિસ્કા ખાવાની. પાછળ તમે જુઓ કે પ્રસાદી લેવાની શરૂ થઈ ગયું છે, અને બધા ભાઈ ભક્તો બધા પ્રસાદી લેવા જાય છે. અમે બેઠા છે હિસ્કા ખાવા. હું પડી જો નહીં પડી હો ભાઈ. વિડીયો પૂરો કરીએ છીએ. તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. પછી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ. બધાને જય શ્રી કૃષ્ણ.